અહીં ઉપસ્થિત અમારા વણાકબારા વિસ્તારના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, ખાસ બીજું નામ એમ કે ને તો આ દમણ દીવના પ્રશાસન માટે પોલીસના કર્મીઓ જાણે અહીંયા કોઈ આતંકવાદી આવી ગયો ને તે આતંકવાદી કોઈ આતંક ફેલાવવાનો હોય તેમ મને ડરાવવા માટે અહીંયા ગાડી લઈને મશીન ગન લઈને આવી ગયા. પણ આ દમણના પ્રશાસનને હું ચેતવણી આપીને કહી રહ્યો છું કે આ તમારી કિધર ધમકીઓથી આ ઉમેશ પટેલ ડરવાનો નથી. આ અમારી પોલીસ, અમારી ફોર્સ કે અમારી રક્ષા માટે છે, અમને દબાવવા માટે અને ધમકાવવા માટે નથી. એ કાન ખોલીને દમણ દીવનું પ્રશાસન સાંભળી લે. ના ઉમેશ પટેલ છે જે શહીદ ભગતસિંહને માનનારો છે. તમારી આ ગનોથી, તમારી બંદૂકોથી અને તમારી ગાડીઓથી ડરવા વાળો નથી. એટલે પહેલા જ સાંભળી લેજો કાન ખોલીને કે દમણના પ્રશાસન કે ઉમેશ પટેલ છે બધાની 56 ની છાતી હશે, મારી 65 ની છાતી છે. એટલે મહેરબાની કરીને મને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ નહીં કરતા. હવે તમને સમજાવવાનું ક્યાં પોલીસ વાળાને કેમ આવ કરી આવો, કેમેરો બનાવો. ઇલેક્શન વાળા તમે બે કરી આવો, કેમેરો બનાવો, વિડિયો તમારાથી નથી ડરતો, આવી જાઓ અને લઈ જઈને બતાવજો તમારા આકાને. અને તમારા પેલો કોણ છે વંદે માતરમ કે કોણ એને બી બતાવજો. દીકરા ટાઈમ થઈ ગયો છે તારે ભાગવાનો. આ વંદે માતરમ ને કહી દેજો આ ઉમેશ પટેલની લલકાર છે. 12 દિવસ બાકી છે અને જેવો જીત્યો તેવો જ આ વંદે માતરમ ને કહેજે કે જેટલો નહાય તેટલો નાહી જજે. નામ સાથે કહી રહ્યો છું. અને કાળા બજાર પિક્ચર ની જોઈ હોય, આ ખાલી हिंदी में એટલે બોલું છું, वंदे मातरम सुन लेना, काला बाजार फिल्म देख लेना. उसमें करप्ट अधिकारी की क्या हालत होती है और जनता क्या करती है वो देख लेना. वही हालत मैं तुम्हारी करूंगा, इतना जरूर याद रखना. एक नौकर चाय करता किटली गरम. અહીંયા કાકાનો ત્રાસ તે તો પોતાના બાપની જાગીર સમજે જ. અહીંયા પાછો પેલો વંદે માતરમ ચાય કરતા કેટલી મોટી ગરમ. દીકરાઓ સમજી લેજો, કાન ખોલીને વંદે માતરમ તું બી સાંભળી લેજે. ઉમેશ પટેલ જીત્યો એટલે દીકરા તારાથી જેટલું બગાય તેટલું ભાગી જજે. બાકી તારું મોડું કારું કરીને ગધેડા પર નહીં બેસાડો તો મારા બાપની સંતાન નહીં. અહીં ઉપસ્થિત વણાકબારા વિસ્તારના અને મારું લાઈવ છે. લાઈવ એટલે શું મને ખબર છે. આપણા પ્રદેશની જનતા ઘણી બીતેલી છે, ગભરાયેલી છે, ડરેલી છે. પણ આ જ ડર હું કાઢવા માટે તમારા વિસ્તારમાં આવ્યો છું. તમારા વતી હું લડવા આવ્યો છું. ડરતા નહીં, ગભરાતા નહીં. આ તમારો દીકરો તમારા સાથે છે. તમને એટલો વિશ્વાસ અપાવું છું કે તમને ઘર ડર લાગતો હોય તો ઘરે રહેજો, ઘરથી બી મારી વાત સાંભળજો. ડરતા બિલકુલ નહીં. આ સરકારી કર્મચારીઓ આપણા નોકર છે અને જનતા રાજા છે. એટલે કાન ખોલીને અધિકારીઓને સમજાવવાનું છે કે તમે અમારા નોકર છે અને નોકર જ બનીને રહેજો. આ તો અહીંયાના આપણા લીડરો, આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાંગડા છે અને નબળા છે. તેથી આજે અધિકારીઓ રાજા બની ગયા છે ને આપને ગુલામ બનાવી દીધા છે. આ ચૂંટણી નથી, આ ચૂંટણી બિલકુલ નથી. આ દમણ દીવની બીજી આઝાદીની લડાઈ છે અને આને લડાઈ સમજજો.
અને આ ચૂંટણી નથી, આ પરિવર્તનની લડાઈ છે આપણી. અરે ડરાવવાનું, ધમકાવવાનું, આ ચૂંટણીની પ્રક્રિયા હોય. પેલા ચૂંટણીમાં સરપંચોને ડરાવવામાં આવ્યા. પંચાયતની ચૂંટણીમાં સભ્ય બનવાનો કે સરપંચ બનાવવાનો ત્યાં અધિકારીઓ નક્કી કરે. ફોર્મ નહીં ભરવા દે. અરે ફોર્મ ભરવા જાય તો ગુજરાત સુધી દોડીને માણસોને ઉચકી લાવે. તારું ઘર તોડી દેશું, તારું મકાન તોડી દેશું. અરે પેલો સરકારી કર્મચારી વંદે માતરમ તો એને કહેવો નહીં કે ભાઈ તું પટ્ટો પહેરી લે ભાજપનો. આંબી કૂતરાના ગળામાં તો પટ્ટો જ સારો લાગે. અરે માણસોને ગભરાવે, ડરાવે. નગરપાલિકામાં ફોર્મ નહીં ભરવાનું, કાઉન્સિલરમાં સરપંચ તમારે નહીં બનવાનું. અને એમ કે ભાજપનો પરિવાર કે અમારો પરિવાર, અધિકારીઓનો પરિવાર થઈ જાય પાર્ટી. પણ એની કમજોરી આપણે જ છીએ. કારણ કે આવા ડરપોક નમાલક આપણા પ્રતિનિધિઓ ચૂંટેલા આપણે જ છે. ગભરાતા બિલકુલ નહીં. આજે તમને કહેવાનું, આજે મારી લડાઈ કોઈ પાર્ટી સાથે નથી. મારી લડાઈ આપણા સૌની લડાઈ પ્રશાસનમાં બેસેલા કાકા સાથે છે. મારી લડાઈ મોદીજી સાથે નથી. મારી લડાઈ રાહુલજી સાથે નથી. મારી લડાઈ તો અહીંયા બેસેલા પ્રશાસનના કાકાને વાંકા મારવાની છે. મારી લડાઈ કોઈ સાથે નથી. આપણી તો લડાઈ એ છે કે લોકોના ઘરો તૂટે, મકાનો તૂટે, દુકાનો તૂટે, આપણા ખેડૂતોની જમીન છીનવા જાય, આપણા ફિશરમેનોના વેટના પૈસા ખાઈ જાય, આપણા બાળકોની નોકરી ખાઈ જાય, આપણા ડોબીસરના માર્ગ છીનવાઈ જાય, આપણા રોડો ખોદાઈ જાય અને વર્ષો સુધી રોડ નહીં બને. આજે લોકોને ડરાવી ધમકાવીને જે શાસન પ્રશાસન કરવાની નીતિ છે એનો મારો વિરોધ છે. આજે લાઈટના મુદ્દાથી હું 2004 થી લડતો હતો. લોકોને સમજાવીને થાકી ગયો. તોરણ પાવર આવશે ભાઈ, આપને બહુ તકલીફ થશે. હું ઘરે આવ્યો અને ઘરે લોકોને સમજાવ્યા. હમણાં બી તોરણ પાવર આવ્યું. લગાતાર 3 વર્ષથી મેં સતત કોશિશ કરી કે તોરણ પાવરને ભગાવવામાં આવે. લાઈટોના બિલ ઓછા કરવા માટે હું ઘરે આવ્યો. અને હવે ભાજપ વાળાને અમે ઓછા કરાવ્યા. કોણે? ભાજપ વાળાએ. આ કેટલું મોટું જૂઠું છે તે તમે કહો. કોઈ ભાજપનો અધિકારી ત્યાં જીઆરસી ની મીટિંગમાં આવેલું કે? આ મારું અપમાન નથી, એ તો આપણા લોકોનું અપમાન છે. જે બહેનો, જે ભાઈઓ જ્યાં મીટિંગમાં ગયા તડકામાં, અમે જોયું કે વણાકબારામાં ને ગોગલાની ને થોડીક બહેનો બિચારી ત્યાં તડકામાં બેસેલી ટેમ્પલની રાહ જોયા કરે. હું આવ્યો, મેં બહેનોને પૂછ્યું કે બેન, અમે ઉમેશભાઈ કે અમે ઇલેક્ટ્રિકની લડાઈ લડવા ગયેલા, ટેમ્પાનો જવા માટે રાહ જોઈએ છે. મેં તેમના જોડે બાતમીત બેઠો તો બહેનો કે નહીં, આ તડકામાં ઉમેશભાઈ તમે નહીં ઉભી રહેતા. તડકામાં ઉભી રહીને બહેનોએ લાઇટના બિલ ઓછો કરાવવા, ટોરન્ટ પાવરના ભગાવવા માટે લડાઈ લડવા ગયા. ને જે માણસો મીટિંગ હતી ને તે નાચતો હતો તે એમ કે લાઇટના બિલ મેં ઓછા કરાવ્યા. શરમ લાગવા જોઈએ ભાજપ વાળાને. તમારા આ ભાજપનો નેતા મારા મિત્ર દિનેશને એમ કે કેમ ભાઈ તું તો ટોરન્ટ પાવરનો બહુ વિરોધ કરતો હતો ને? એટલે ટોરન્ટ પાવર કે બાપુ એ લોકોનું બાપનું જાગીર હતી કે ટોરન્ટ પાવરનો આપણે ભાજપ વાળાને દુઃખ લાગી જાય આપણે વિરોધ કરીએ તો? પણ આ ટોરન્ટ પાવર વાળાને બી કહી દેવ કે તમે બી બોરિયા બિસ્તરા બાંધીને તૈયાર રહેજો. ઉમેશ પટેલ જીતો એટલે ટોરન્ટ પાવર ગયું. ને સાથે જે કાકાએ ભ્રષ્ટાચાર કર્યો છે ટોરન્ટ પાવરને વેચવા માટે 1500 કરોડ રૂપિયાનો, એ કાકાને બી આપણે 1500 કરોડ સાથે જેલમાં ઢેકલી ગાલીશું એટલું યાદ રાખજો. લાવા એને હિંમતનગર થી પાછો લાવા અને એક કરેલા ભ્રષ્ટાચાર બદલ એને સજા અપાવીને જંપી છે એટલું યાદ રાખજો. અરે
માછીમારોને બિચારાઓને એટલી પ્રોબ્લેમ, તોકતેનો તુફાન આવ્યું, માછીમારોને નુકસાન થયું, શું તમને વળતર મળ્યું વળતર? આજે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ફિશરમેનોને સબસિડી મળે, મશીનના, ડીઝલની, વાયરલેસની. આપને મળે? કેમ નહીં મળે? આજે વેટના પૈસા આપણા પર એહસાન કરતા હોય તેમ કે આવતા 5 વર્ષ માટે ફ્રી, તો પછી પહેલા 2-3 વર્ષના ક્યાં ગયા? માછીમારોને 5-7 લાખનું નુકસાન થયું, માછીમારો મરી ગયા, કેટલી તો બોટ ટુકડા કરીને વેચવા પડી. કોના લીધે? વેટના પૈસા મળ્યા હોત તો બિચારા માછીમારો પાયમાલ ન થાત. આજે માછીમારોની હાલત એટલી ખરાબ છે કે બિચારી પોતાની મા બહેનોના, પોતાની ધનપત્નીઓના મંગલસૂત્ર ગીરવે મૂકીને બિચારા વ્યાજ પર પૈસા લઈને ફિશિંગ કરી રહ્યા છે. એ કોનો પાપ? એ કોનો પાપ છે? ભાજપવાળા બતાવે. વેટના પૈસા તમારા બાપના નહીં હતા, આ ગરીબ માછીમારોના દીકરાઓના ભવિષ્યના પૈસા હતા જે તમે ખાઈ ગયા. અને દેખાડવા માટે લાસ્ટ ફિશિંગ બંધ થવાની ત્યારે ઇફેક્ટ આપે, તો આ વર્ષ તો આખું નીકળી ગયું. હવે આપીને શું કરવાના? તમને પ્રોમિસ કરું છું, આ જે વિસ્તાર છે તેની સાક્ષીએ કે તમારા વેટના બાકીના પૈસા આ ઉમેશ પટેલ જીત્યો તો તમને 100% અપાવીને રહેશે. તમારા જે માછીમારો માટે સબસિડી બીજા રાજ્યમાં હશે એ એમના ગળા પર ચડીને, એમની છાતી પર ચડીને તમને અપાવીશ, તો જ મારું નામ ઉમેશ પટેલ. અરે હવે આ રોડ ફોલો કરવાના, ગામ અહીંયા કે પોર્ટ બનાવવાના, તમને ખબર છે શા માટે બનાવી છે? અહીંયા પોર્ટ શું જરૂર છે? અહીંયા નેશનલ હાઈવે ની શું જરૂર છે? અહીંયા 25 મીટર રોડ પહોળા કરવાની શું જરૂર છે? અહીંયા પોર્ટ બનાવીને અદાણીને અને અંબાણીને વેચવાના છે, એટલે આ પોર્ટ બની રહ્યો છે. ને તમને ખબર નહીં હોય તો મેં તો દાવા સાથે કહું, એ ગોગલા હોય કે તમારું વણાક બારા, નવું જે નોટિફિકેશન આવ્યું છે એમાં એક બી ઘર બચવાનું નથી. એ પૂછો આ ભાજપ વાળાઓને. હવે નવા નોટિફિકેશનમાં એક ઘરની આજુબાજુ જે બી હોય ફરતી મેં ચારો 12 ફૂટની જગ્યા છોડવાની છે. જગ્યા અહીંયા તો બાઇક લઈ જવાની જગ્યા નથી, તો ઘર કોનું બચવાનું? આ ઘર તોડવા માટે નવા નોટિફિકેશન બન્યા છે, એટલે અહીંયા પોર્ટ બને તો આ આખું વળાંક બારા સાફ કરવાના. સમજી ગયા? મેં આજ સુધી જે વાત કરી છે એ બધી સત્ય વાતો કરી છે. અને તમને જેટલું મેં કીધું, આ રોડ પૂરા થવાના, આ ઇલેક્ટ્રિક વેચાઈ જવાનું, ડોમિસાઇલના માર્ગ નીકળી જવાના, જે કહ્યું તે સાચું પડ્યું કે નહીં પડ્યું? પડ્યું કે નહીં પડ્યું? તો પછી તમે વિચારો, આપણા ઘરો આપણે જો શાંતિથી સુખથી જવાના હોય, ચેનથી જીવવાના હોય, તો એટલું યાદ રાખજો કે અહીંયા બેસેલા કાકાને વાટા મારવા સિવાય આપણા પાસે રસ્તો નથી. અહીંયાથી ભાજપને હરાવવું જ પડશે, તો જ આપણે સુખ ચેનથી જીવી શકશું. જો ભાજપ વાળા હોય તો તેમને બી વિનંતી કરો, આ વખતે તમારે ભાજપ વાળાએ બી વોટ ઉમેશને જ આપવો જોઈએ. કેમ કે આ જ્યારે હરશે તો જ મોદીજીને આંખ ખુલશે કે ભાઈ આ માણસે અહીંયા સત્યાનાશ વાળી દીધું છે. બાકી ભાજપ જીતું તો મોદીજીને થશે કે આ જે કાકો કામ કરી રહ્યો છે, લોકોને પીડા આપી રહ્યો છે, તેનાથી લોકો ખુશ છે, એ કોઈ પીડા આપતો નથી. એટલે તમારે બધાએ ભાજપને હરાવવું એટલે પડે કે ત્યાં મોદીજીને ખબર પડે. એટલે તમને કહેવાનું કે તમે એટલું જરૂર યાદ રાખજો કે આ લડાઈ આપણી ભાજપ ને મોદીજી કે કોંગ્રેસ ને રાહુલજી સાથે નથી, અહીંયાથી બેસેલા કાકાને હટાવવાની છે. ખેડૂતોની બિચારાઓની જમીન લઈ લીધી. પોર્તુગાલી સમયથી આપણા ખેડૂતો જમીન કરતા હતા, અને ત્યાં શા માટે ખાલી કરાવી? તાકી વાડી વિસ્તારમાં અદાણી અને અંબાણીના કન્ટેનર આવે તો મૂકવાના ક્યાં? વાડી વિસ્તારમાં. એટલે આપણા ખેડૂતોની જમીન છીનવાઈ ગઈ છે. તપાસ કરો આ વાતોની.
આજે આપણું સ્મશાન ભૂમિ, આપણી સ્મશાન ભૂમિના બધા ઝાડવા કાપી નખાયા. આપણી સ્મશાન ભૂમિ હટાવવાની વાત ચાલી રહી છે અને ત્યાં હોટલ બનાવવાના છે. સ્મશાન ભૂમિને છોડવામાં નથી આવી. આપણા મુસ્લિમ લોકોના કબ્રસ્તાનને છોડવામાં નથી આવતું. આપણા પૂર્વજોની ખાંભી લગાવેલી એક ખાંભીઓ છોડવામાં નથી આવતી. આ પ્રશાસને આપને જીવતાને તો દુખી કર્યા જ છે, પણ આપણા મૃત પામેલા આપણા પરિજનોને પણ આ છોડતા નથી. તમને શું જોઈએ? સ્મશાન ભૂમિની જગ્યા જોઈએ કે પછી હોટલ જોઈએ? તમને શું જોઈએ? તમને આજે બાળકોએ ગ્રાઉન્ડ માટે રડવું પડે? આજે આપણા બાળકોએ ગ્રાઉન્ડ માટે રડવું પડે કે વડાપાડાના છોકરાઓ તરસીને બૂમ મારીને કહી રહ્યા છે કે અમને ગ્રાઉન્ડ આપો? એ બાળકોની લડાઈ નથી, એ આપણા આખા વણાકબારાની લડાઈ છે. તમે સમૂહ વિવાહ ક્યાં કરશો? ગૌર માતાના કાર્યક્રમ ક્યાં કરશો? તમે નવરાત્રીઓ ક્યાં કરશો? ક્યાં છે ગ્રાઉન્ડ? ક્યાં છે જગ્યા? મોટી સ્કૂલો બનાવીને તમે પ્રાઇવેટને વેચી મારવાના? હું વડાકબારાના તમામ યુવાનોને ગેરંટી સાથે કહી રહ્યો છું કે ગ્રાઉન્ડ આ જગ્યાએ બનશે. આ જગ્યાએ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. કોઈના બાબતની બાપની તાકાત નથી કયાથી ગ્રાઉન્ડ કાઢી નાખે. ખાલી મને એક મોકો આપો, 1.5 મહિનાની અંદર આ તમામ પરિવર્તન આવી જશે, એ મારી ખાતરી છે. આજે ડોમિસાઇલના 20 માર્ક નીકળી ગયા. હું જ્યારે લડાઈ લડેલો, આ ડોમિસાઇલ લાવવા વાળો બી હું જ. મેં 3 વાર જેલમાં ગયો હતો ડોમિસાઇલ લાવવા માટે, અને જ્યારે ડોમિસાઇલના માર્ક નીકળી ગયા, મેં લડાઈ લડી તો મારા પર એફઆઈઆર થઈ, મારા પર કેસ થયો કે ઉમેશ પટેલ લોકોને ભડકાવે છે. આજે ડોમિસાઇલના માર્ક નીકળી ગયા. નીકળી ગયા કે નહીં નીકળી ગયા? આજે સરકારી નોકરી માટે આપણે તરસવું પડે છે. આપણા બચ્ચા, તમારા માટે તો ઓર તકલીફ. આપણા દીવના બાળકોએ સરકારી નોકરીની ઇન્ટરવ્યુ આપવા માટે રાજકોટ, મુંબઈ જવા પડે. બિચારો ગરીબડો 500,000 2,000 રૂપિયા મા બાપ પાસેથી ઉધાર માંગીને, લોકો પાસેથી ઉધાર માંગીને ઇન્ટરવ્યુ આપવા જાય. દમણ દીવની નોકરી માટે આપણે બીજા રાજ્યમાં ઇન્ટરવ્યુ આપવાના. શું પ્રશાસન પાસે એટલા પૈસા નથી કે દીવના લોકો માટે જીવવા વ્યવસ્થા કરાય? પણ એ બી મારી ગેરંટી છે. આ મારી ગેરંટી કાન ખોલીને સાંભળી લેજો. એ તો મેં 2001 થી લઈને 2010 સુધી કરીને બી બતાવેલું છે. દમણ દીવની નોકરીમાં દમણ દીવના જીવાનોને નોકરી મળશે. અને બહારના આપણા દમણ દીવમાં વસતા હશે તેમાં અમને વાંધો નથી, પણ કોઈ ડાયરેક્ટ ગુજરાતથી ને હિંમતનગરથી આવી જશે તો એના કાન પકડીને પાછા ગુજરાત મોકલશું. એ ઉમેશ પટેલની ગેરંટી છે. મેં તમને આ જે કહી રહ્યો છું એ બધી વાત સાંભળવાની છે. આજે દમણ દીવનું મર્જર થઈ ગયું દાદરા નગર હવેલી સાથે. આપને શું ફાયદો થયો? શું ફાયદો થયો આપને? આજે આપણા લોકોના પ્રમોશનો દાદરા નગર હવેલી સાથે વેચવા પડી રહ્યા છે. આજે આપણી મેડિકલની કોલેજ આજે સેલવાસ ચાલી ગઈ છે. આજે આપણા સરકારી કર્મચારીઓની બદલી દાદરા નગર હવેલી કરવામાં આવી રહી છે. પણ હું જીત્યો તો તમને પ્રોમિસ કરું છું, દમણ દીવને ફરી એસેમ્બલી અપાવીને જ રહીશ. એસેમ્બલી મુખ્ય મુદ્દો છે મારો. અને દમણ દીવના સી અને ડી કેટેગરીની બદલી કોઈ પણ કારણે બીજી ડિસ્ટ્રિક્ટમાં નહીં થાય. જ્યાં ડિસ્ટ્રિક્ટમાં કામ કરતો હશે ત્યાં જ થશે. શિક્ષકો મિત્રો પાસે સમય બદલી કાઢ્યા, બાળકોને સ્કૂલના સમય બદલી કાઢ્યા. અહીં તો કોઈને કઈ પૂછે જ નહીં. અહીંયાથી સ્કૂલ કાઢીને લઈ ગયા, પબ્લિકને પૂછે જ નહીં. અહીંથી બાળકોનું ગ્રાઉન્ડ કાઢી નાખ્યું, કોઈ પૂછે નહીં. અહીંયા શું જોઈતું છે અમને, એની જવાબદારી, અમને શું ફાયદો થવાનો એ અમને જાણવાનો અધિકાર છે કે નહીં છે? આપણે ગ્રાઉન્ડની જરૂર છે, સ્કૂલની જરૂર છે, મધ્યાહનની જરૂર છે. એ આપણે નક્કી કરવાનો કે બહારથી આવેલા માણસો નક્કી કરવાના? કોણ નક્કી કરવાનું? પણ અહીંયા તો નમાલાઓ બોલે કઈ નહીં. આપને મુસીબત આવે, આપને તકલીફ આવે, તમને હતા કે અમારું તો નહીં ચાલે, અમારું તો કોઈ નહીં સાંભળે.
ને જ્યારે એમનો બાપ આદેશ કરે ત્યારે પટ્ટા પાડી ને ભાઈઓને કે ચાલો ચાલો આપણે વીટ મળવાનું છે, ભાઈઓ ચાલો ચાલો જમીન મળવાની છે, ભાઈઓ આ છે તે છે. આ 4-5 જણે આખા વણાકબારાનું જ નહીં આખા દમણદીવનું સત્યાનાશ કરી નાખ્યું છે. આ લોકોએ પોતાની ઓટન બચાવવા માટે, પોતાની તિજોરી ભરવા માટે આઝાદ દમણદીવનું સત્યાનાશ કરી નાખ્યું છે. તમારા જ વણાકબારાના લીડર છે. પૂછો એમને. મને સવાલ થાય ને કાલે નકશો જોતો હતો, બધો રોડ 25 મીટરનો વાડી વિસ્તાર સુધી, ભીખાભાઈ ની ઘેર ને રામજીભાઈ ની ઘેર આવીને રોડ 12 મીટરનો. કેમ ભાઈ કેમ? કોઈએ મને કાલે કીધું રામજીભાઈ ની કે પછાડી હોટલની જગ્યા છે ને એમાં બી કઈ ઇલીગલ બાંધેલું ક્યાં તો મને ખબર નહીં, એટલે એમ કે આ બધું થાય. પણ મને કઈ વાંધો ને રામજીભાઈ સાથે પ્રોબ્લેમ એટલે તમારા જેવા ત્યાં આપણા દમણદીવના નેતા છે, તમારી હોટલ, તમારું ઘર, તમારું મકાન, તમારી તિજોરી ભરવા માટે અમારી બધી શા માટે જણાવો છો? અમારા ગરીબના પેટ પર શા માટે લાત મારો છો? શરમ કરો તમે લોકો. અરે રૂપાલા સાહેબનો કાર્યક્રમ, પ્રશાસને કાર્યક્રમ કર્યો, આપણા બાળકોને લઈને રેલી કાઢી. જ્યારે આપણો કોઈ નગર સ્ટેટ આવતો હોય છે મેં તો જોઈને સરપ્રાઈઝ થઈ ગયું કે આ દીવમાં તો થઈ ગયું કે આ પાછું ઊંધું થઈ ગયું. કાંઈ થયું? રોડ બોર્ડ બધા બની ગયા, સરકારે જમીન આપી દીધી, વેટો મળી ગયો, બધા સુખી થઈ ગયા. કેમ? અને પછી ખબર પડી રૂપાલા સાહેબ ગયા પછી કે પેલા પૈસા જે કાર્યક્રમ કરવાનો તે તો સોસાયટી પર માંગ્યા. કાર્યક્રમ કરવાના એમાં વાહવાહી કરવાના ભાજપ વાળાની, પ્રશાસનની ચાટુકારિતા કરવાના ને બિચારો જે માછીમાર પાયમાલ થઈ ગયેલો તેની સોસાયટીના પૈસા એ લોકો ખાવાના. શરમ કરો. બીજી વાત, સોસાયટી જે છે તેના પર બી કબજો પ્રશાસન કરી રહેલું હોય. આપણી ગોવા બેંક પર બી કબજો પ્રશાસનનો. અરે કયા નિયમમાં લખેલું છે કે 6 મહિનાથી વધારે તમે સોસાયટી કોઈ બી રજીસ્ટ્રેશન થયેલું હોય તેનો પ્રશાસન અધિકારી બને? ચેલેન્જ છે મારી આ વંદે માતરમને કે બતાવો મને નિયમ કે 6 મહિનાથી વધારે તમે કોઈ બી સોસાયટીનું કેવી રીતે પ્રશાસન કરી શકે. પણ આપણા ગમાલાઓ પાછા તેને જ કે સાહેબ રૂપાલા સાહેબનો કાર્યક્રમના પૈસા અમને માંગશો તો અમને ઝઘડો થશે, આપણે ડીઝલ પર જાણે 50 પૈસા વધારી દે. આ શરમ કરો, શરમ કરો. અહીંયા રસ્તા 4 વર્ષથી ખોદેલા છે. નિયમ છે 6 મહિનાથી વર્ષની અંદર રોડ બની જવા જોઈએ. 4 વર્ષથી ના વાડી વિસ્તારના રોડમાં તો તમે જોજો ચોમાસામાં નહીં બન્યા ને કઈ કેટલા માણસો મરી ગયા, કોઈને કઈ પૂછવાનું નહીં. હું આવ્યો ને તો એક નિયમ બનશે કે 3 મહિનાથી 6 મહિનાની અંદર રોડ બનાવી દેવાના. આ બધું કામ ગમે તેવું નહીં ચાલે. હવે એરપોર્ટ બનવાનો નવો, હવે નવો એરપોર્ટ બનવાનો. શા માટે? કોને જરૂર એરપોર્ટની? હવે તે પેલો ત્યાં નાગવામાં મોટો નેતા બની ગયેલો, એના જેવા નેતા તો મારા ખિસ્સામાં પડી રહેલા. આમ કેવું ને 15 પડે એ મોહનને કહી દેજો, મોહન તારા જેવા નેતા તો મારા ખિસ્સામાં 25 પડે. દુકાને ધમકાવાનું બંધ કર. તારા જેવા તો મારા દમણમાં ગલી ગલીમાં નેતા ફર્યા કરે. અરે તારું નાગવા વેચીને તું કેટલું સુખી થવાનો? એરપોર્ટમાં આખું નાગવા બરબાદ થઈ જવાનું, આખું નાગવા બરબાદ થઈ જવાનું. એરપોર્ટ મોટું કોને જરૂર છે? તારા અંબાણીને અંદાજીના માટે અમારા પેટ પર શા માટે લાત ભરાઈ રહી છે? આજે રાધા કૃષ્ણનું મંદિર આપણા પૂર્વજો કહેતા હતા કે પાંડવોએ ત્યાં સ્થાપિત કરેલું છે, અને એ મંદિર તોડવાની વાત થાય ને વાત કરે હિન્દુત્વની. શરમ કરો તમે. જે ભગવાન વિષ્ણુને, જે ભગવાન રામને માનનારા લોકો છે તેના જ મંદિરને તમે તોડવાની વાત કરો. શરમ કરો. અને ભાજપને વોટ આપવા વાળાને બી શરમ આવી જોઈએ. જે આપણા રામનું મંદિર, આપણા કૃષ્ણનું મંદિર તોડતા હોય તેને સહયોગ આપે.
પાપ કરે તે પાપી ને પાપમાં સહયોગ કરવા વાળો તેનાથી મોટો પાપી, યાદ રાખજો. અરે બાળકોની સ્કોલરશીપ તો કાઢી નાખી. દીકરી ડેવલપમેન્ટમાં 14,000 રૂપિયા મળતા તે બંધ થઈ ગયા. બાળકોની સ્કોલરશીપ માટે મા બાપ એફિડેવિટ કરાવે, આ કરાવે, તે કરાવે, દોડીને આશાને અપેક્ષા લઈને જાય ને પછી કે ફાઇલ કેન્સલ. સ્કોલરશીપના પૈસા મળતા હજમ. આપણા તમને ખબર નહીં હોય, આજે સરકારી હોસ્પિટલમાં બી ઈલાજ માટે આપણે પૈસા આપવાના. અરે તો ગરીબ ક્યાં જશે? આયુષ્માન કાર્ડ 5 લાખનો વાપીને વલસાડ અને બોમ્બે જાઓ તો કાર્ડ નહીં ચાલે. તમારા પ્રશાસન વાળા પૈસા નહીં આપે એમ કે. આજે ગુજરાતમાં 10 લાખ રૂપિયાનો વીમો છે ને કાર્ડ બધી જગ્યાએ ચાલે. તો દમણ તો આટલું જ છે. રાઈના દાણા જેવું લાલુભાઈ કે તેમ, તો રાઈના દાણામાં બી તમે લોકોને તમે ફેસિલિટી નહીં આપી શકે. એમ કે બિસ્લેરી પાણી આપા. અરે નાવા ધોવાનું પાણી નહીં અપાય ભાઈ તારાથી 15 વર્ષમાં. સરકારી હોસ્પિટલમાં તારાથી મફતમાં ઈલાજ નહીં અપાય. કયા મોડાથી વાત કરે તમે વોટ માંગવાની? મત આપજો મોદીજીને આપજો, વોટ મોદીજીને આપજો. તે હું કર્યું 15 વર્ષમાં? જવાબ આપ. આજે મોદીજીના બેનર લાગે. પહેલા આપણા સરકારી જેટલા બેનર લાગતા તેમાં આપણા સાંસદનો ફોટો આવતો કે નહીં આવતો? હવે કોનો આવે? કાકાનો આવે ને. હવે તો પોલિટિકલ પ્રોગ્રામમાં જે એમપી લડે તેનો બી ફોટો નહીં આવે. આ માણસે આપણી ઇજ્જત નથી જતી, એ આપણી ઇજ્જત જાય. દિલ્હી જાય ને તો આપને કોઈ પૂછે ક્યાં એમપી? તમારો એમપી આને તમે ચૂંટેલો. ત્યારે આપણે શરમ લાગે. ત્યારે મારે તો કહેવા પડે તો ડીએફલામાંથી આવું, એમ લક્ષદીપ થી આવું ને એમ. કેમ કે હવે એમપી આટલો ગાળો હોઈ શકે તો ભાઈ એને છૂટવા આપણે કેટલા? એટલે તમને એક જ વાત કહેવાની, મને કોઈ ડર નહીં લે. જિંદગી ઉપરવાળા આપેલી છે અને લેવાનો હક બી ઉપરવાળાનો છે. જે દાડે મોત આવશે ચાલી જઈશું અને મરદની મોત મરવા તૈયાર છે ઈજડાઓની જિંદગી જીવા કરતા. મારે દમણ દીવની જનતાને એક જ ભરોસો અને વિશ્વાસ અપાવવાનો છે કે તમામ હક અને અધિકારોની લડાઈમાં તમે પાછી પાની નહીં કરતા. આ લોકોને ડર મારો છે. વાત સાંભળી લેજો, ખાસ કરીને આ વાત મારી. આ લોકોએ પહેલા કોંગ્રેસને ઉભી રાખ્યું કે કોંગ્રેસ ઉમેશના વોટ તોડશે. પછી લાગ્યું કે દમણ દીવના મુસલમાનો બહુ જાગૃત થઈ ગયા એટલે એક મુસલમાન મોટી દમણથી ઉભી રાખ્યો, એક નાની દમણથી ઉભી રાખ્યો. કેમ કે પેલા મુસ્લિમો આજે જાગૃત થઈ ગયા. એ કોંગ્રેસને વોટ આપવાના નહીં, કેમ કે પેલો ભાઈ 5 વર્ષમાં દેખાયો નહીં. એટલે પછી મારા ગામથી ઉમેશ પટેલ લાવ્યા. પછી મેં પેટની ભરાયું તો દમણ ગુજરાતથી લાવ્યા ઉમેશ બાબુભાઈ પટેલ. તો એમને ડર કોનો? તમે કહો કોનો ડર છે આ લોકોને? આ ઓને ડર ભાજપ કરતા વધારે ડર પેલા કાકાને ઘૂસી ગયેલો છે. તે દિવસે 3 રજાઈ લઈને ફર્યા કરે ઓડીને. કેમ કે તેને ખબર કે આ ઉમેશ ચૂંટાઈ ગયો ને એટલે સુપડા સાફ. એટલે તમને કહું, આ ખાસ મહત્વની વાત યાદ રાખજો. એવોને ઉમેશ પટેલ હું કામ સિલેક્ટ કર્યા કે એ લોકો મારી મસ્કરી નહીં કરે પણ આપણી સમજદારી પર શક કરે. એવોને કે એમ થાય કે દમણ દીવના લોકો મૂર્ખ છે કે ફેરવાઈ જાય, પણ બધાના નિશાન અલગ છે. તેમાં મારું નિશાન શું છે? શું નિશાન? ને પછી 2 દિવસ ચૂંટણીનો બાકી રહેશે ને એટલે એ લોકો એક ટેમ્પલેટ કે ઓડિયો બહાર પાડશે કે ઉમેશ પટેલ દલવાડા વાળા બેસી ગયા છે ને ફલાણી પાર્ટીને સમર્થન આપી દીધું છે. પણ તમે ફેરવાઈ નહીં જતા. તમને કોઈ એમ કહીને ઉમેશ મરી ગયો તો બી કુકરને જ વોટ આપજો. ગમે તે સમાચાર આવે તમે ગભરાઈ નહીં જતા. કેમ કે વચમાં બી ઉમેશને લકવો મારી ગયો એવી વાત લાવેલા જેવો. તમને કહીને ઉમેશ મરી ગયો તો બી તમારે માનવાનું ઉમેશનું ડુપ્લિકેટ વર્ઝન બનાવીને બે અવાજ આપે કે મેં બેસી જતો છે અને પાર્ટીને સમર્થન કરો તો બી તમારે કુકરને જ આપવાનું. એટલે એક જ ચાન્સ
10 ડાયાને આપ્યા, 15 ગાળાને આપ્યા. હવે એક ચાન્સ મને આપો ને પછી આવના બોરિયા પિસ્તરા બાંધીને બધાને. તો આજે તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે ડરતા નહીં, ખાલી કુકરને લાવજો અને આપણા દમણદીનને સુરક્ષિત રાખજો. બસ આ જ કહેવાનું. આ ભાષણ મેં એટલે જ આપ્યું કે આ અધિકારીઓને ખબર પડે કે ઉમેશ પટેલ ડરનાર નથી, નહીં ગભરાનાર છે. ને ખાસ કરીને આ કોંગ્રેસથી બચીને રહેજો, કોંગ્રેસથી બચીને રહેજો. 15 વર્ષમાં તમે જોયું છે કે દેખાયા 5 વર્ષમાં 15 વર્ષમાં જેટલા તમારા સાંસદ નહીં આવ્યો એનાથી વધારે હું આવ્યો છું. તમારી હર દુઃખમાં, તમારી હર તકલીફમાં મેં કોશિશ કરી છે. તમારા ઘરે ઘરે આવ્યો છું. તમારા તોકતીના તુફાનમાં બી આવ્યો, વાડીની જમીન છીપલી થઈ ગઈ ત્યારે બી આવ્યો, તમારા રોડો પેલા થતા હતા તેમાં બી આવ્યો, નેશનલ હાઈવેમાં બી આવ્યો, લાઈટને ભગાવવા માટે બી કોશિશ કરી. તમારા દરેક દુઃખમાં તકલીફમાં ઊભો છું. અને આ કોંગ્રેસ વાળો તો દુબઈ ગઈ લાગેલો છે ને હવે તે દુબઈ ચાલી જવાનો છે. એટલે પછી આપને તકલીફમાં એમ કે હું આવતે તો એમ કે તમારા નહીં તૂટવાના તો તૂટી જાય. તો કઈ ભાઈ અમે ઘર છોડીને ભાગી જાય? લાઈટની તાર બોલવાનું તારથી નહીં અવાય? લોકોના ઘર મકાન દુકાન તૂટે એક લેટર નહીં લખાય? એટલે આવની વાતમાં નહીં આવતા. એ વોટ તોડવા ઉભેલા છે, સમજી ગયા? બાકી માણસને ટિકિટ મળે તો ઘરે ઘરે કેમ્પેનિંગ નહીં કરે ને 1 થી 6 તારીખે દીવમાં આવવાનું. કઈ લેવા? એને ખબર પડી કે દીવ છે ને ઉમેશનું બહુ સ્ટ્રોંગ છે, એટલે દીવમાં વોટ તોડવાનો, પૈસા ખર્ચીને વોટ લેવાનો, એટલે આવવાનો છે. તો તેની વાતમાં ફેરવાય નહીં જતા ને કુકરને જ વોટ આપજો. ને ફરી કહી મૂકું આ અધિકારીઓને કે દીકરા 1.5 મહિનો છે, 15 દાડ ચૂંટણીના, 1 મહિનો ગણતરીના. જેટલું ભગાય તેટલું ભાગી જાજો. બાકી ઉમેશ પટેલ તમારી પછાડી પડી ગયેલો છે. જય હિન્દ, જય ભારત, જય દમણદેવ. આપણું નિશાન કયું છે?